શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे भ्राता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. કાલે એક દીકરીના ઘરે સત્સંગ કર્યો, આનંદ આવ્યો. યુવાનીઓ જ્યારે આ માર્ગમાં રસ લે છે ત્યારે મને બહુ ગમે છે કે આપણી પછી આપણી ધરોહરને સાચવવાવાળા વલ્લભે તૈયાર કર્યા છે. બાકી અત્યારે તો જ્યાં હોય ત્યાં બધા ભગવાન એક છે. તમે કેમ એવું કહો છો કે બધામાં નહીં માનવાનું? આ બધા એ લોકોના પ્રશ્ન છે. અમને એકમાં જ માનવું ગમે છે. અનેકમાં એકને જોવા એના કરતાં એકમાં અનેકને જોવા શું ખોટા? પણ અત્યારે આ કળિયુગનો પ્રભાવ છે. દરેક જણ એમ કે લાંટી તમે ભણેલા ગણેલા થઈને એવું કહો છો. ભણેલા ગણેલા હોય એ ધર્મને સાચી રીતે તો બોલવે ને. અમે નહોતા સમજતા ત્યાં સુધી ઘરમાં દલીલ કરતા હતા. અમને એમ કે ક્યાંય જવાનું નહીં, કોઈનો પ્રસાદ લેવાનો નહીં, તો અમે જતા નહોતા, પ્રસાદ નહોતા લેતા. પણ અમારા મનમાં એક ખટકો તો હતો જ કે ભગવાન બધા એક હોય તો અમને કેમ આવી રીતે કહેવામાં આવે છે? પણ એ જમાનામાં સામે પ્રશ્ન પૂછવાનો કે સામે બોલવાનો કોઈ સ્કોપ નહોતો, અને સામું બોલાય એ અમને ખબર નહોતી. અમારી મર્યાદા અમે જાણતા હતા. અમને કહી દે કે ગ્રહણ હોય એટલે રાતના 6 વાગ્યા પછી પાણી નહીં પીવાનું, તો અમે નહોતા પીતા. પછી વાય, વોટ, વિચ રીઝન વી ડોન્ટ આસ્ક. અમને બાઈ અને કાકાએ કીધું આમ નહીં કરવાનું એટલે અમે નહોતા કરતા. પણ એ બરાબર નહોતું. અમે પૂછતા તો અમને એ લોકો એક જ જવાબ દેતા, એમાં તમને ખબર ન પડે, આમ જ કરાય. અને ત્યારની ઉલઝન હતી મનમાં, જે અત્યારે બધાના મનમાં છે. પણ જો મારા વાલા બધાને માનો તો તમારી ચિત્તવૃત્તિ બધામાં રહીએ કે ના રહીએ? તમારી થાળીમાં 2 શાક હોય, 2 કઠોળ હોય, 2 વ્યંજન હોય, 2 સામગ્રી હોય, 10 જાતના પરોઠા હોય, ઘણી વાર તો 100 જાતનું મેનુ હોય. શું? મોર દેન 100. પછી આપણે શું કરીએ છીએ? બધું થોડું થોડું ચાખવા લઈએ. એમાં 25% ન ચખાય ને ત્યાં આપણે આમ હવે નહીં હો, ક્યાંક અહીંયા ઉલટી થશે. પછી શું કરીએ? છાંડી દઈએ છીએ. કાઠિયાવાડી ભાષામાં પડતું મૂકીએ છીએ. એમાં 75% આપણે ચાખ્યું ન હોય, અને મૂળ કોર્સ તો આવ્યો જ ન હોય, તો બધાને માનવામાં આવું થાય. તમે બધાને ભેગા કરો ને, હવે 25 તમે ચાખ્યા હોય એમાં કયો સ્વાદ કોનો હતો ને તમને યાદ જ ન હોય. કોઈ વખાણ કરે ત્યાં તમે હાયા કરો. એના કરતાં કોઈ તમે નિષ્કંચનને ત્યાં લગ્નમાં ગયા અને એના ઘરે શ્રીખંડ ને પૂરી ને ખમણ ને કઢી ભાત શાક, સાચું કહેજો તમને એમાં મજા આવે કે ઓલા મજા આવે? પણ ઓલું તમારું સ્ટેટસ સિમ્બોલ છે. એટલે બધામાં માનવું એ સ્ટેટસ સિમ્બોલ છે.
કે ના સર્વધર્મ સંભાવ. જો ગીતાજી આપણો ધાર્મિક ગ્રંથ છે ભારતનો, કે જેના પર હાથ મૂકીને જજ લોકો કે જેણે ગુનો કર્યો છે એમ કહે છે કે આના ઉપર હાથ મૂકીને કહું છું કે જે કહું છું એ સત્ય કહું છું, સત્ય સિવાય કાંઈ નહીં. એમાંય છેલ્લે ઠાકોરજી અર્જુન બહુ ચર્ચા કરે છે, બહુ દલીલ કરે છે. છેલ્લે ઠાકોરજી કહે છે ભેજા મારી કર્યા વિના સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષય સ્વામી માસ છે. તો બધું છોડીને મારા શરણે આવું ને. કોલેજમાં હતા ત્યારે આપણું ગ્રુપ કેટલું બધું હતું. હારે પિક્ચર જોવા જઈએ, હારે ઓલા ખાદીગ્રામના ગાંઠિયા ખાવા જાય છાનામાના પીરિયડ છોડીને. ઓલા જુબેલી પાસે શું ખાવા જતા હતા? રગડા પેટીસ. બરાબર. ત્યારે સમૂહમાં જતા હતા, કોણ પૈસા આપે એ ખબર ન હોય. કોક વાર આપણો વારો આવી જાય. હવે એમાંથી એને તમારો મારો મેળ પડી ગયો. હવે એમાંથી કોઈ મને અત્યારે 70 વર્ષે મળે અને કે ચલ જસાને પિક્ચર જોવા, હું ખેંચી લઉં કે ન ખેંચી લઉં એને એક લગાવું, એ કોને કહેશે? કારણ તમારી યારે મારો હસ્તમેળાપ થઈ ગયો છે, મારી પાછળ તમારું નામ લાગે છે. તો મારા વાલા ધર્મમાં એવું છે, તમે એકને સિલેક્ટ કર્યો, માન બધાને આપો. અત્યારે જે આપણી યારે ભણતા હતા એ આપણું આખું ગ્રુપ માન. અત્યારે મોસ્ટલી બિચારા ઘણા બધા વયા ગયા, પણ ફેમિલી રિલેશન રાખીએ. આપણે એના ઘરે જાય કે આપણા ઘરે આવે, પણ ખાવા પીવા હોવાનું તો તમારી યારે જ હોય. એની થાળીનું એઠું મારે ન ખવાય. તો આ ધર્મ યાદ છે. તમે એકને વળગી રહેશો તો બધી જ જવાબદારી એની, અને બધાને માનશો. બધા કહેશે કે બીજો કરશે. કાઠિયાવાડી મેં કહેવત છે, અહીં બોલાય નહીં જાહેરમાં, પણ 70 હોય અને વેતર બગાડે. એકને જ બોલાવાય. પેલા એક જ દાય આવતી હતી, આખા ગામમાં હોય એટલી બધા ન બોલાવાય. એક કહેશે પેટમાં આમ કરો ને એક કહેશે ઉકાળો પીવડાવો ને ઓલું અંદર છોકરું મરી જાય મારા વાલા. તો એકને પકડી રાખીએ ને તો એક આપણને પકડી રાખે. કાંઈ પકડવું હોય ને તો સાણસી એક લઈએ કે 10 લઈએ? 10 લઈએ તો પકડાય? 10 સાણસી હાથમાં સમાય? એક જ લેવાય અને તમે માર્ક કરજો. એક હાથે જ ફાવો સાણસી પકડવી. 2 હાથે પકડવા જાય તો આમ લોચું પડી જાય. તો મારા વાલા બધું એક તો ભગવાનની પાછળ હું કામ ને બધાય, અને પાછા હવ ગાળો તો અમને જ દે. પુષ્ટિ માર્ગવાળા આવા, એ બધાયમાં ન માને. અમે એમ કહી તમે બધા એવા, તમે બધાયમાં કાં માનો છો? જેમાં માનીએ એમાં એકને માનીએ. જો અત્યારે રશિયા, ઘણાય મને એમ કે તમારે અત્યારે ઓલું ગવાતું હોય ને એ બહુ મજા આવે. મારી બેનપણી ભેગી ગઈ હતી એમ કે અમારે તો બધી મજા જ. તમે અન્ય માર્ગીને મજા આવે છે, અમને આનંદ આવે છે. આ 40 દિવસ તો અમે આખું વરસ વાગોળીએ. વાતમાંથી વાત નીકળે એટલે અમે કહીએ જ. ઓલા રશિયામાં કેવો આનંદ આવ્યો હતો નહીં? મેરો ખોઈ ગયો બાજુબંધ રસિયા હોરી મેં, મેરો ખોઈ ગયો બાજુબંધ રસિયા હોરી મેં,
होरी में रसिया होरी में, बाजू बंद मेरो बड़े ही मोल को, तो ये बनवाओ वाला पूरे मोल को. કેવી વળછળ કરે છે. બાજુબંધ એટલે પહેરવાનું. હવે ફેશનમાં વળી બધા પહેરતા હશે લગ્નમાં. બાકી અમે નાના હતા ને ત્યાં લગ્નમાં અમને બધા નાણાં લોકેટ દે ને લોકેટ કહેતા હતા બાજુબંધને. એની જુદી જુદી ડિઝાઇન હોય અને બધા એ પહેરે. નીચે ઉતરી જાય એટલે કે બાપા તારા હારે કાંઈક તકલીફ છે, આ જો લોકેટ તો લચી પડ્યું છે. કાયમ પહેરવાનું અને સેજ ફિટ થાય એટલે કે હારીવાળા સારું રાખે છે નહીં, એને લોકેટ કહેવાય. એના બાજુબંધ એ કે મારો બાજુબંધ છે ને પૂરા તોલાનું છે. હવે ખોઈ તે નાખ્યું. હવે ઠાકોરજીએ કેમ ખોઈ નાખ્યું? ખેલાવા કોણ આવે? ઠાકોરજી. પાછળ કોણ દોડે? ઠાકોરજી. રંગ કોણ નાખે? ઠાકોરજી. પકડે કોણ? ઠાકોરજી. પકરો રી હો બ્રજનાર કનૈયા, હોરી ખેલન આયો રે, હોરી ખેલન આયો રે કનૈયા, પકરો રી હો બ્રજનાર કનૈયા, હોરી ખેલન આયો રે. તો કે તે જ ખોયું છે. ઠાકોરજી કે આટલા બધા હતા મારા સખાઓ, તારી સખીઓ, બધાય ખેંચમતાણી કરતા હતા, બધા એકબીજાને પકડતા હતા. ના કે મારું તો બાજુબંધ એટલું સરસ હતું અને તું રંગવા આવ્યો ને ત્યારે તે મને પકડીને ત્યારે તારા હાથે જ ખોવાયું છે. ઠાકોરજી કે આ તો ખરી ગળે પડે છે. પૂરે તોલકો હતો, જે ભારે ભારે હોય ને એ મારા પિતાશ્રીએ કરાવી દીધો છે. હવે તારે એવો ને એવો ભારે ને ભારે તો હે બનાવાવું લાલા પૂરે મોલકો. સોન નંદ કે ફરજંદ નામ નથી લેતી. પેલાના જમાનામાં પતિ નામ નહોતું લેવાતું. મારી બા ને મારા કાકા બેબી કહે અને મારી બા મારા કાકાને કહે, કારણ કે પેલી હું હતી મોટી અને 3 બહેનો ગુજરી ગયા પછી પરાણે જીવી એટલે ઘરમાં તો બેબી જ કહેતા હતા. એટલે સવારે 4:45 4:30 વાળા દૂધના પપોડા બોલે, દૂધવાળા આવે ને એટલે મારા કાકા બૂમ પાડે, બેબી એ બેબી દૂધ આવ્યું બેબી. તો કોક વાર આપણી આંખ ઉઘડી જાય. મેં તો પણ મને હું કામ કયો છે? મારી બાને કોણ? પછી મારી બા કાંઈક કામ હોય ને બેબીના કાકા, એ બેબીના કાકા. પછી લગ્ન થઈ ગયા તો એ બધા કહે કે મોટબેન હજી બા કાકા, તો એ એવી જ રીતે વાત કરે છે, બેબી અને બેબીના કાકા. તો પહેલાંના જમાનામાં નામ નહોતા લેતા. ઓલું અત્યારે હુકારે ને તુકારે બોલાવવું હોય ને એટલે નામ લેવું પડે. અને તમે કહે ને તો અત્યારે ફેશનની બહાર ગણાય. હમણાં એક દીકરીને હગાઈ થઈ તો ત્યાં વિવાહ ખેલનો મનોરથ હતો. ઈલાંટી તમે અડધો કલાક આવજો. સારું, મારી પાસે આવી તમને મિલાવું એનાથી ને મિલાવી દે. હવે એનું સાચું નામ ન બોલાય, ખબર પડી જાય. એ રંજીત કમ હિયર, તને બોલાવું છું રંજીત, પ્લીઝ કમ હિયર. મેં કીધું આ મને કે સગાઈ થઈ એટલે મિલાવું ને. એ તમે કે ને તો એ લોકોને પ્રેમ ગણાય અને સ્ટેટસ સિમ્બોલ ગણાય. તમે કહો એટલે કે એમાં મજા ન આવે. ઓર્થોડોક્સ, આ બધું ઓર્થોડોક્સ તો મારા વાળા એવું આવેલું છે. તો મારે જે કહેવું છે તે આ છે.
કે હોળીમાં પ્રેમ સિવાય કોઈ વાત જ નહીં. એક રસ્યો છે, એમાં છેલ્લે આવે છે, યમુના કિનારે મેરો ગાँव કે સાવરે આए જइयो आए जइयो राधा रंगीली मेरो नाम सावरे आए जइयो आए जइयो. વચ્ચેનું છે પણ છેલ્લું આવે છે, ચૂન ચૂન કલિયા સેજ બિછાઉં खस खस का मैं बंगला बनाऊं धीरे धीरे प्रेम रस पाई जई जो धीरे धीरे प्रेम रस पाई जइयो पाई जइयो यमुना किनारे मेरो गाँव के सावरे आए जइयो आए जइयो. બરસાનાની હોળી. બાકી બધા ઉત્સવ ભલે ગોકુળ નંદગાંવમાં થાય, પણ લઠ્ઠમાર હોળી બરસાના જેવી ક્યાંય નહીં. આપણે હમણાં ગયા હતા, બરાબર,